ખાડી દેશોના યુદ્ધ વચ્ચે સમગ્ર દેશ મોંઘા પેટ્રોલથી ત્રસ્ત છે. આ ઉપરાંત પેટ્રોલના લીધે દુનિયામાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે. હવે આ બે સમસ્યા મોંઘું પેટ્રોલ અને પ્રદૂષણનો એક જ ઉપાય છે, એ છે ઇથેનોલ. સમગ્ર દુનિયા ખાસ કરીને ભારત આ ઇથેનોલ ઉદ્યોગ પર ભાર મૂકી રહ્યું છે. ચાલો જાણીએ આ ઇથેનોલ શું છે, કેમ આ એક ગેમ ચેન્જર ઉદ્યોગ સાબિત થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કિડામાં તમારું સ્વાગત છે. ઇથેનોલ એ એક પ્રકારનું આલ્કોહોલ છે. તેને મુખ્યત્વે શેરડી, મકાઈ, બગડેલા અનાજ અને કૃષિના કચરામાંથી બનાવવામાં આવે છે. ઇથેનોલ એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એટલે જ તેના ઉપયોગથી પ્રદૂષણમાં ઘટાડો જોવા મળે છે. હાલમાં ભારતમાં જે પેટ્રોલ વપરાય છે એમાં 20% ઇથેનોલ મિશ્રણ કરવામાં આવે છે. ભારત સરકારનો પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનો ટાર્ગેટ હતો. હવે આ ટાર્ગેટ ભારત સરકારે 16% ઇથેનોલ બ્લેન્ડિંગ સુધી વધાર્યો છે. હવે ટૂંક સમયમાં ભારતમાં દોડતા બધા જ વાહનો પેટ્રોલથી નહીં પણ ઇથેનોલથી દોડશે. હવે ભારત સરકારના આ ઇથેનોલના ટાર્ગેટના લીધે ભારતમાં ઘણી બધી ઇથેનોલ રિફાઇનરીઝ સ્થપાઈ રહી છે. આ ઇથેનોલ રિફાઇનરીને બાયો રિફાઇનરી પણ કહેવાય છે. આ ઉદ્યોગમાં અબજો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. ભારત પોતાના વપરાશનું 85% ક્રૂડ ઓઇલ વિદેશથી મગાવે છે. ભારતમાં જો હવે ઇથેનોલ ઉદ્યોગ વધશે અને ભારતના બધા જ વાહનો ઇથેનોલ ઉપર ચાલશે તો ભારતનો રૂપિયો બહાર જતો અટકશે. હવે આગળ જણાવ્યું તેમ ઇથેનોલ એ કૃષિના ઉત્પાદનોથી મળે છે. તો આનો મતલબ એ થયો કે ખેડૂતોને પોતાના પાકનું સારું વળતર મળશે, એટલે શેરડી અને મકાઈની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળશે અને આપણા ભારતના અર્થતંત્રમાં તેજી જોવા મળશે. પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ કાર્બન ઇમિશન ઓછું કરે છે, એટલે શહેરોમાં પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે. જોકે ઇથેનોલ ઉદ્યોગમાં ઘણા પડકારો પણ છે. ઇથેનોલ બનાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, જે જળ સંકટ ઊભું કરી શકે છે. આ સિવાય ઇથેનોલ બનાવવા કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. આનો મતલબ એ છે કે જે અનાજ માણસો માટે હતું હવે એ વાહનો માટે છે. આના લીધે અન્ન સંકટ પણ ઊભું થઈ શકે છે. હવે કચરામાંથી જ નહીં, પરાળમાંથી 2G ઇથેનોલ બનાવવાની ટેકનોલોજી ઉપર કામ થઈ રહ્યું છે. તો હવે નિષ્કર્ષ એ છે કે ઇથેનોલ ઉદ્યોગ એમ માત્ર ઈંધણ નથી, ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનું મોટું સાધન છે. પણ તેની જ સામે ઇથેનોલ ઉદ્યોગના પણ પડકાર જોવા મળી રહ્યા છે. હવે આ ઇથેનોલ બ્લેન્ડિંગથી ભારતને કેટલો ફાયદો થાય એ ભવિષ્યમાં જોવાનું જ રહ્યું. આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.